તારીખ 4/8/2024ને રવિવારના રોજ ભૂટકિયા ખાતે શ્રી બાબા સાહેબ આંબેડકર સમાજવાડી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સંગઠનના આમંત્રણને માન આપી રાપર તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી ને પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર શ્રી કૌશિકભાઈ બગડાનાઓ હાજર રહ્યા હતા તથા શ્રી વાગડ ચોવીસી ગુજ્જર મેઘવંશી સમાજ સુધારણા સંગઠનના પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર તથા સંગઠનના ઉપપ્રમુખશ્રીઓ શ્રી આંબાભાઈ મકવાણા, શ્રી આંબાભાઈ સોલંકીની, નાનજીભાઈ ગોહિલ, શ્રી મોમાયાભાઈ ગોહિલ તથા સંગઠનના મંત્રી શ્રી મહેશભાઈ વાઘેલા તથા સંગઠનના ખજાનચી શ્રી રામજીભાઈ પરમાર તથા સહખજાનચી શ્રી કરસનભાઈ ધેડા તથા સંગઠનના સંગઠન મંત્રીશ્રીઓ શ્રી મહેશભાઈ પરમારની, પેથાભાઈ મકવાણા, શ્રી નાગજીભાઈ ધેડા, અરજણભાઈ દેડાશી, રામજીભાઈ મચોડિયા તથા અન્ય સંગઠનના સભ્ય શ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજવાડી ખાતે લીમડો, પીપળો, પીપળ, વડ, કરંજ, ખાકરો, આસોપાલવ, ઉમરો, ચંપો, ગરમાળો, જાસુ, ગુલમોહર, ખાટી આંબલી તથા અન્ય સારી જાતના વિવિધ વૃક્ષોના રોપાઓનું શ્રી કૌશિકભાઈ બગડા તથા હાજર રહેલા સંગઠનના તમામ સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના તમામ સભ્યશ્રીઓનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો. વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજર રહેનાર શ્રી કૌશિકભાઈ બગડા તથા હાજર રહેલા સંગઠનના તમામ સભ્યશ્રીઓનો સંગઠન તરફથી દિલથી આભાર વ્યક્ત કરું છું. ધરમસિંહ રાઠોડ, TV18 ન્યૂઝ, કચ્છ.